લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વાઘોડિયા પીપળિયા ખાતે બરોડા પબ્લિક સ્કૂલ મહેતા ગ્રુપ ઓફ સ્કૂલ્સની નવીન સીબીએસઈ શાળાના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે રિબિન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે મહાનુભાવ દ્વારા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાને અભિવાદન પાઠવ્યા હતા. પૂજ્ય પા 108 વ્રજરાજકુમાર મહોદયના દ્વારા આશીર્વચન પાઠવવામાં આવ્યા. દર્ભાવતી ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના મહેતા ગ્રુપ ઓફ સ્કૂલ હેઠળ વધુ એક સીબીએસઈ શાળાનું ઓપનિંગ આજે વાઘોડિયા તાલુકાના પીપળિયા મુકામે કરવામાં આવ્યું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા અને શાળાના ઓપનિંગ સમયે ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા શાળા ઓપનિંગ પ્રસંગે શુભેચ્છા પાઠવતા જે વિદ્યાર્થીઓ અભ્યાસ અધવચ્ચે છોડી દે છે તેવા વિદ્યાર્થીઓના આંકડામાં ઘટાડો થાય તે માટે સૂચન કર્યું હતું. સાથે રાજ્યમાં શિક્ષણનું સ્તર ઊંચું થાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ રહેશેનું જણાવ્યું હતું. આ પ્રસંગે VYOના પરમ પૂજ્ય 108 વ્રજરાજકુમાર મહોદય, ગાયત્રી ઉપાસક હર્ષદ બાપા, વાઘોડિયા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, સાવલી ધારાસભ્ય કેતન ઈમાનદાર સહિત મહાનુભાવ ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી. આજે વસંત પંચમીના દિવસે મહેતા ગ્રુપ ઓફ સ્કૂલ આજે 6ઠ્ઠી શાળાનું લોકાર્પણ થયું છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી 108 વ્રજરાજકુમાર મહોદય, ગાયત્રી ઉપાસક હર્ષદ બાપા, સાથે જ જિલ્લાના તમામ ધારાસભ્યો ધર્મેન્દ્રસિંહ, કેતન ઇનામદાર, ચૈતન્યસિંહ ઝાલા, જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબા, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, વડોદરા તાલુકા પંચાયત પ્રમુખ, ડભોઈ તાલુકા પંચાયત પ્રમુખ, વાઘોડિયા તાલુકા પંચાયત પ્રમુખ, ડભોઈ નગરપાલિકા સહિત આગેવાનો પણ ઉપસ્થિત હતા. મોટી સંખ્યામાં અમારી સાથે સંકળાયેલા શિક્ષક મિત્રો, વાલી મિત્રો અને આમંત્રિતો અહીંયા ઉપસ્થિતને શુભેચ્છા પાઠવી છે. તમામનો દિલથી આભાર માનું છું. શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું. શૈલેષભાઈ મહેતાએ જે રીતે આ સ્કૂલ નિર્માણના અંદર પોતાનું યોગદાન આપ્યું છે, પ્રભુની એમના પર ખૂબ શક્તિ અને કૃપા છે અને આવીને આવી પ્રવૃત્તિઓ એમના દ્વારા થતી રહે. રાજકીય પ્રવૃત્તિમાં તો આગળ છે જ, પણ સાથે શિક્ષણ અને સામાજિક પ્રવૃત્તિ પણ શૈલેષભાઈ દ્વારા ખૂબ સારી રીતે કરવામાં આવી રહી છે અને એમાં વિશેષ સાથ સહકાર એમના ધર્મપત્ની મીનાબેન મહેતા અને એમના પુત્ર રત્ન ધ્રુમિલભાઈના માધ્યમથી જે રીતે આ સેવા યજ્ઞો આગળ વધારવામાં આવી રહ્યા છે તે જોઈને ખૂબ જ પ્રસન્નતા થઈ રહી છે. બસ અમારી અને મુખ્યમંત્રીની એ લાગણી છે કે ભવિષ્યના અંદર આવી 11 સ્કૂલોનું અહીંયા નિર્માણ કરવામાં આવે અને શિક્ષણ જગતના અંદર એક નવું કીર્તિમાન સ્થાપિત થાય. બસ એ જ પ્રભુ ચરણોના અંદર અભ્યર્થના.